પ્રભુને જુદા કરી દીધા છે. ઠાકોરજી નામ અમારા, ઠાકોરજી નામ. હવે નવી વહુ પૈણીને આવી હોય ને આપણે એમ કહી, તાર પિયરની થાળી તું રાખજે, તાર પિયરના વાસણ છે એમાં તું રસોઈ એને કેટલાક દી ગમે આપણી યાર. આપણે ને પ્રભુ ક્યાં આ બધું ગૃહ આત્મા સહિત આપણે સમર્પણ કર્યું છે. આમાં કઈ વસ્તુ આપણે ઠાકોરજીની નથી. એક ટાંકણી છે ને એ પ્રભુની છે. આ શરીર દેહ આત્મા સહિત સમર્પણ કર્યું, આપણે કોના છે? તો પછી હવે આપણે કેવી રીતે જુદા રહેવું? આપણે એમ કે આંખ જુદી, મારું મોઢું જુદું ના હોય એવું મારા વાલા. ઠાકોરજી કે ના, તું મને માગો આગો રાખમાં. આજે ઓલા બેન આવ્યા કેવા રડતા હતા કે આજે અમને એટલું બધું પેલું કર્યું છે, આઘાત રહ્યો ને અડતા નહીં ને પાછું નાવ ને પાછું નાવ. એના લીધે કે મારો છોકરો બીજામાં વળી ગયો. સમજ્યા વિનાનું ના કરાય. જો ગુલાબ હોય ને એ સુંદર હોય, સરસ હોય, એની સુગંધ સરસ હોય, એનો કલર સરસ હોય, કોમળ હોય, પવિત્ર હોય, તો એને સાચવવા માટે કાંટા આપ્યા છે કે ભાઈ કાંટા હોય ને તો એને કોઈ અડે નહીં, એને કોઈ ખાઈ ન જાય, એને કોઈ તોડે નહીં, એની કોમળતા કરમાય નહીં, એ એવું રહેવું રહે. હવે આ મેળને અપરસ છે ને કાંટા છે મારા વાલા. મૂળ શું છે? ગુલાબનું ફૂલ છે. હવે આપણે અત્યારે બધા એવી રીતના કરીએ ને, કાંટાને જ પ્રેમ કર કરીએ. ઠાકોરજી કે મારા ઉદી તો આવો યાર. એ તો પ્રેમ કી બાત હે ઉદો, બંદગી તેરે બસ की नहीं, यहाँ सर दे के होते हैं सौदे, आस की इतनी सस्ती नहीं है. આ બધું તમે પછી એમાં ને એમાં રહ્યો ને. એક ભગવતી મને કહેતા હતા, એ કે મારા સાસુને એટલે બેન સેવા કરતાં આની અંદર જ વધુ ધ્યાન હોય. નવા નવા લગ્ન થયા ને તો એ કે રસોડામાં અવાજ આવે ને, કયા ને ઓલું લાકડું બાંધ્યું છે ને ત્યાં ઓલું રેશમી છે ને, ધ્યાન રાખજે, પાછું નીકળી જાય તો બાંધજે, હાથ ખાસા કરતો રેશમી કપડેથી. એ કે ઠાકોરજી સામે જોવાના બદલે આની અંદર જ એનું ધ્યાન હોય. ત્યારે એ કે ફ્રીજ નહોતા, તો ઉનાળો હોય ને તો અમે આવી પરાતની અંદર એ કે દૂધ રાખીએ. પરત તે લોટ બાંધ્યો તો એ લીધી છે ને, એની અંદર લોટ ચોટેલો નથી ને, તે બરાબર લોહીછું હતું ને, નહીંતર બધું છોવાઈ જશે, બધું જૂઠ. એ કે આખો દિવસ આ જ વાતો કરી છે. એણે બ્રહ્મ સંબંધ શું કહેવાય, ઠાકોરજી શું કહેવાય, સેવા કેમ ધરાવવું, કેમ સરાવવું, આ કીર્તનનો ભાવ શું, શું કામ શિયાળામાં આપણે આ શીત સામગ્રી, ગરમ સાંગ, કશું શીખવાયું નહીં. પછી ધીમે ધીમે અમારું ગ્રુપ બન્યું અને અમે લોકોએ 16 ગ્રંથ, હરિરાયજીનું શિક્ષાપત્ર, સુબોધિનીજી, આ સાધન દીપિકા ગોપીનાથજીનું, આ બધું વાંચતા ગયા ત્યારે ખબર પડી. નહીં તો અમને તો આ જ ખબર હતી, અડવાય નહીં, બસ આઘાર્યો. પુષ્ટિ માર્ગ આઘાર્ય માટે નથી. ઓરા આવો રે આવો, તુમ સબ મિલ આવો રી આવો, મંગલ ગાવો રી ગાવો. ધર્મ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે, પરંતુ પુષ્ટિ માર્ગમાં તો તમામ ધર્મનું તાત્પર્ય પ્રભુમાં જ જાણી મન, વાણી અને દેહ વડે શ્રી કૃષ્ણ ચંદ્રને જ સેવા. શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહંત્વા સર્વ પાપેભ્યો મોક્ષે સ્વામી માસુ છે. સર્વ ધર્મનો ત્યાગ કરીને શરણ માર્ગમાં વિરોધી ધર્મનો ત્યાગ કરી મારે જ શરણે આવ. એ સ્થળે ભક્તોનું ભગવાનમાં જ અધીનપણું સૂચવ્યું છે, પણ ધર્માધીનપણું કહ્યું નથી. વળી શ્રી ભાગવતમાં પ્રભુ પોતે જ આજ્ઞા કરે છે કે એ ભક્તો મારા સિવાય કાંઈ પણ જાણતા નથી અને હું પણ એ ભક્તો સિવાય કોઈને જાણતો નથી. તમે બીજું જાણો તો અડવો, ન અડવો, ના તે
હા, પવિત્ર ચોક્કસ રહેવાનું. તમે એમ કે હું લેટ્રિન કરીને સેવા ના કરાય. શૌચ ને એમાં ધ્યાન રાખવાનું. પણ ઘડી ઘડી એક બેન મને કહે કે હું તો બાથરૂમ જાઉં એટલી વાર નાહું. તમે નાહવામાં જ રહ્યો તો પ્રભુ પાસે ક્યારે જાઓ? એક બેન કે બહાર છૂટ થાય તોય જ નાહવા જાઓ. અરર, તમે પ્રભુને પ્રેમ કરો ને મારા વાલા, એ રાહ જોવે. તમારી યાર વાતો કર ને. મારા યશોદા મને કેવું વાલ કરતા હતા, મને કેવું બધું સમજાવતા હતા, મને કેવા ગોદમાં લેતા હતા. મારે ભોજન કરાવે ત્યારે મારી પાસે બેસીને કેવો પંખો વીંજણો તોડતા હતા. મને વનમાં કયા વનમાં ગયો હતો ને મને રાતના પૂછતા હતા, તે ક્યાં ગાયો ચરાવી, ત્યાં યમુનાજીમાં પાણી પીવડાવ્યું હતું ગાયોને, તું કદમના ઝાડ ઉપર નહોતો ચડ્યો ને, કૂદકા નહોતો મારતો ને, ત્યાં ક્યાંય ખેલી નથી ગયો ને, તને કાંઈ વાગ્યું નથી ને, તને દાવ ભૈયાએ બપોરે ભોજન બરાબર કરાવ્યું હતું ને, તને ડબરા ભોગ આપું છું, તારું પેટ ભરાય છે ને, તને અટકીમાં કાંઈ સામગ્રી મોકલાવું, તને વનમાં ગમે છે ને જાવું, સાંજે આવે છે ત્યારે થાકી જાય છે, લાવ તારા ચરણ ચાપું. હા, યશોદાજી વાતો કરતા એમ કરો તમે? ના, આઘાર્યો ઠાકોરજી કે મન તો આગો કરી નાખ્યો છે. બોલો વલ્લભાધીશ કી. દયારામભાઈના ચંદ્રાવલા 11મું ચંદ્રાવલું ચાલે છે. કાલે શ્રવણ ભક્તિના 4 નિયમ નીચે મુજબ હતા એ આપણે કર્યા. હવે આગળ સ્મર્તવ્યમ સતતમ. ભગવાનની જ્યાં જ્યાં કથા થતી હોય ત્યાં સકલ તીર્થો આવીને નિવાસ કરે છે. કાલે આપણે વાંચ્યું હતું. તેથી જ કથા શ્રવણથી ગંગા, ગોદાવરી વગેરે તીર્થો, નદીઓનું સ્નાન ફળ મળે છે. સ્મર્તવ્યમ સતતમ વિષ્ણુનમ્ન વિસ્મર્ત્યો કદાચન સર્વવિધિ નિષેઘારે તરે એવો કેમ કરો. ભાવાર્થ, સદા સર્વદા શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું, પરંતુ ક્યારેય ભૂલવું નહીં. ભગવાનનું નામ સ્મરણ કરવામાં વિધિ વિષય કાંઈ નવતો નથી. જો ભગવાનનું સ્મરણ કરવામાં વિધિ નિષેધ ક્યાંય જડતો નથી. મહાપ્રભુજી ચતુશ્લોકીમાં કહે છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યામેવ ધર્મોહિ ન અન્ય કદાચન. સર્વદા હંમેશા સર્વાત્મા ભાવથી ભગવાન વ્રજના અધિપતિ શ્રી કૃષ્ણનું સ્મરણ કરું. ભગવાન અહીંયા ભગવાન હતા ને, અહીંયા નંદ યશોદાજીના લાલા હતા, દાઉજીના ભૈયા હતા, ગાયોના ગોવાળ હતા, વ્રજવાસીઓના ગોવાળિયા હતા, ગોપીઓના પ્રિયતમ હતા, સખાઓના સખા હતા, રાધાજીના સર્વસ્વ હતા. પ્રભુ યમુનાજીને ચતુર્થ પ્રિયા કહેતા હતા, ગિરિરાજજીને હરિદાસવર્યા કહેતા હતા. વૃક્ષને વેલીને વનરાયના વૃક્ષે વૃક્ષે વેણુ ધારી અને પત્ર પત્ર ચત્રભુજ હતા. અહીંયા ક્યાંય ભગવાન નહોતા. એટલે વલ્લભ કહે છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. તારું કર્તવ્ય જે છે, તારી ફરજ છે, તું કાંઈ ઉપકાર ને. ઘણા એવું માને અમે સેવા કરીએ તો ઉપકાર કરીએ છીએ. ઘરમાં છોકરાઓને રસોઈ બનાવી દે ઉપકાર કરે છે માં? ના. એને ભણાવે ગણાવે ઉપકાર કરે છે? ના. એના માટે થઈને પોતાની જિંદગી ખર્ચી નાખે છે, ઉપકાર કરે છે? ના. છોકરાઓ તો બધું કરવા છતાંય તમારો ગણ કદર કરે નહીં, તમને ગમે એમ બોલે. આ એક આપણો પ્રભુ જેવો છે, જે તમે કાંઈ ન કરતા હો છતાંય તમને ક્યારેય કાંઈ કહેતો નથી, છતાંય તમારું ધ્યાન રાખે છે, છતાંય તમારા તત્સુખનો વિચાર કરે છે. ઘણીવાર આપણે ઉદાસ હોઈએ ને તો ઠાકોરજીને તમે જોજો ઉદાસી હોય, આપણે એમ થાય અરે યાર આપણું આવું મોઢું ક્યાં પ્રભુને બતાવ્યું. પેલું
6 મહિનાનું બાળક હોય ને, ઘોડિયામાં નાખ્યું હોય, એને હિંચકો નાખીએ, એને હાલરડા ગાય. અત્યારે તો હાલરડાય વયા ગયા છે ને, બધું કોણ જાણે. પછી તમે જો ઘરમાં કાંઈ માથાકૂટ થઈ હોય કે ક્યાંય આપણે વ્યથા કથા થઈ હોય ને, એને સામું જોઈએ ને તો આપણને આંખમાં પાણી આવે. તો આપણું જે 6 મહિનાનું બાળક હોય ને, મને તો અનુભવ છે, એના હોઠ આમ થઈ જાય. એ સમજતું નથી, એ 6 જ મહિનાનું છે, એને ખબર નથી કે શું છે. આ લૌકિક બાળક છે, અને તોય આમ થઈ જાય, ઉદાસ થઈ જાય. તો આ તો પુષ્ટિ પુરુષોત્તમ છે મારા વાલા, આ તો અંતર્યામી છે. કોઈક વાર ઓફિસ જવાનું મોડું થયું હોય ને, આમ આકાશ સૂતો ન હોય તો તપલી મારું મોડું, અને તમે હિંચકો નાખો, કજિયો ચડે, બસ તું જ સુડાવ મને. અને જેવી આમ તપલી મારું ને, અને મને આમ રડવું આવી જાય કે આજે ઓફિસની મજબૂરી છે, નહીં તો હું તને મૂકીને ના જાઉં. તો એનું મોઢું આમ થઈ જાય, એકદમ ચૂપ થઈ જાય. તો લૌકિક બાળકને જો આવું થાય, તો આ તો મારો વાલો અલૌકિક છે, પ્રભુ છે, પરમાત્મા છે, ઈશ્વર છે, ભગવાન છે, કૃષ્ણ છે, બ્રહ્મ છે, પરબ્રહ્મ છે મારા વાલા. એને તમે સેજ આપણું મોઢું ઉદાસ હશે ને, તમે જોજો, મને બરાબર અનુભવ છે. ઠાકોરજી હસતા હસતા ઉદાસ થઈ જાય. અને જેવા આપણે ખુશીમાં હોઈએ ને, હવે મારાથી સાડી પહેરાય નહીં, પણ આ કોક વાર આવી રીતે સત્સંગમાં જઈએ અને તમે એમ કહો કે લાવ હું પીન નાખી દઈશ, હું પાટલી તને કરી દઈશ, તો હું સાડી પહેરું, મને બહુ ગમે. તો મને ઘણી વાર હું સવારે પહેરું, કેટલી વાર, 10 મિનિટ. ઠાકોરજીને ગમે ને એની માં સાડી પહેરીને ગોપી બનીને આવે. તો અત્યાર સુધી તો બનતી હતી, હવે આ તબિયત ને ઉંમરની મારી મજબૂરી છે કે હું નથી પહેરી શકતી. પણ એ જ્યારે આનંદ એને જોઉં ને ત્યારે મને એમ થાય મારા પ્રભુ રાજી દે, માં એ મસ્ત લાગે છે. આ સાક્ષાત છે, કોઈ મૂર્તિ નથી મારા વાલા. કદાચ આપણા બાળકો મૂર્તિ બની જાય છે, એ સજીવન હોવા છતાંય ઘણીવાર એવું વર્તન કરી બેસે. પણ આપણા ઠાકોરજી તો ક્યારેય એવું નથી કરતા. સતત આપણને પ્રેમ કરે છે મારા વાલા, સતત પ્રેમ કરે છે. જે ધનવાન હોય ને એને વધુ ધન જોઈતું હોય, જે જ્ઞાનવાન હોય ને એને વધુ જ્ઞાન જોઈતું હોય, જે વિદ્યાવાન જોતું હોય ને એને વધુ વિદ્યા જોઈતી હોય. પણ મારો પ્રભુ પ્રેમનો દરિયો છે ને, એટલે એને તો પ્રેમ જ જોઈએ છે બસ. એ તો પ્રેમ કી બાત હે. એવું તો સર્વદા હંમેશા સર્વાત્મ ભાવથી ભગવાન વ્રજના અધિપતિ શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું. આને સ્વધર્મ બતાવે છે. ગમે તે સ્થળે, ગમે તે કામ કરતાં કોઈ પણ પરિસ્થિતિમાં સ્મરણ કરવું, આમાં કોઈ વસ્તુ બાધા કરતી નથી. શ્રીમદ ભાગવત 10મ સ્કંદ 5મા અધ્યાયમાં 9ધા ભક્તિનું શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યાત્મ નિવેદનમ. આમાં 9 પ્રકારની ભક્તિના નામ દીધા છે. તે 9ધા ભક્તિ સાધન રૂપા છે. તે સર્વના મુકુટરૂપી પ્રેમ લક્ષણા ભક્તિ કહે છે. પ્રેમ લક્ષણા ભક્તિ કોણે આપી છે? વલ્લભે. 9ધા ભક્તિ ભગવાન પ્રહલાદજીને, જે ભાગવતમાં છે. વલ્લભ કે એ તો ખરી જ, પણ પ્રેમ લક્ષણા 10મી. તું પ્રભુને પ્રેમ કર, બાકી બધું છોડી દે. આપણે બધું કરીએ છીએ, પ્રેમ જ નથી કરતા. આજે શું લખ્યું છે? આજે લખ્યું છે કચોરી ધરાવવાની, કચોરી પૂનમ. અરે બેન, તું કચોરીના બદલે બીજું ધરાવ તો ચાલશે, પણ થોડી વાર આની યાર વાતો કર, થોડી વાર એને મનોહાર કર. નાનો છોકરો હોય ને એને જુઓ તમે, માં કામ કરતી હોય ને તો આમ જોઈ રાખે, અહીંયા જ છે ને, આગી નથી ગઈ ને. જેવા બહાર જાય ને પછી રમકડા દઈએ, થોડીક વાર રમે, પણ એને ધ્યાન ક્યાં હોય ખબર છે? એની મામાં હોય. પછી પાછું કરે એટલે આપણે ચોકલેટ દઈએ.
પછી આંખો બંધ કરીને રોવે, એટલે આપણે એને પેટ ભરાવવું જ પડે. તો આપણા ઠાકોરજી આપણે સામગ્રી કરીએ, આપણે એના માળાજી બનાવતા હોઈએ ત્યાં સુધી જુએ. પછી જો ન આપણે એની પાસે બેસીએ, થોડીક વાર વાતો ના કરીએ, થોડી વાર મનુહાર ના કરીએ, ઠાકોરજી કે ખોટો વલ્લભે પધરાવ્યો, પણ હવે મારે ક્યાંય જવાય એવું નથી, વચન આપી દીધું છે. બધા એમ ગાય, શ્યામ રાખે તેમ રહીએ. ઠાકોરજી કે હું એમ ગાઉં છું, વૈષ્ણવ રાખે તેમ રહીએ, વલ્લભ વૈષ્ણવ રાખે તેમ કહીએ, મારા વલ્લભને ફરિયાદ નવ કરીએ, વલ્લભ મારો વૈષ્ણવ રાખે તેમ રહીએ. આપણા ઠાકોરજી આપણે રાખીએ તેમ રહે છે. બસ એની એક જ અપેક્ષા છે, પ્રેમ. તું મને પ્રેમ કર. જો 4 યુગ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળયુગ, 5મો વૈષ્ણવ યુગ. વૈષ્ણવને 5મો મહિનો છે વલ્લભે. આટલી બધી આપણા ઉપર કૃપા કરી છે વલ્લભે કે મારો વૈષ્ણવ માટે તો ઓલા રામાનંદ પંડિતનો ત્યાગ કરી દીધો. અને શ્રીજી બાબાને એને બહારથી જલેબી ધરાવી, મારા વાલા આરોગો. ઠાકોરજી ઓછા નહીં, આમાં મમડા. વલ્લભ શ્રીંગાર કરતાં કરતાં જોયું તો આમ બતાવ્યું, એ કે જલેબી તો ધરાવી નથી, આંકડાની ક્યાંથી આવી? એ કે તમારા સેવકે ધરાવી. એ કે કોણ? એ કે રામાનંદ પંડિત. એ કે એનો તો મેં ત્યાગ કર્યો. તમે કર્યો છો. મેં તો શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્ત તદક્ષર ઉચ્યતે. મેં વચન આપ્યું કે હે વલ્લભ, બ્રહ્મ સંબંધ મંત્ર બોલી જેનો હાથ તમે મારા હાથમાં સોંપશો એનો હું ત્યાગ નહીં કરું. પછી એના ભલે દોષ હોય 5: રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. વલ્લભ મંદ મંદ મુસ્કાયા કે મનથી થોડો ત્યાગ કર્યો હતો, મારે એને દેખાડવું હતું કે વૈષ્ણવના દોષ જોવા નહીં. પ્રભુને